માંડવી ધોબણી નાકા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું છે। રિવરફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। માંડવી ધોબણી નાકા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એપીએમસી માર્કેટ ખાતેથી રેલી સ્વરૂપે આદિવાસી પરંપરાગત પોશાક સજી ધજી આદિવાસી વાજિંત્ર સાથે આનંદ ઉલ્લાસભેર ડીજેના સથવારે પહોંચે ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। સ્વાગત પ્રવચન ટ્રાઇબલ પ્લાન માંડવીના પ્રાયોજન વહીવટીદાર રામનિવાસ બગુલિયા દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી। ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ અનાવરણ સમિતિના તમામ સભ્યોનું તેમજ દાતા દ્વારા સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો। વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો યુનોમાં 1982માં નક્કી થયું હતું, જેને અનુલક્ષીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે વિશ્વ આદિવાસી દિવસ યુનોમાં બેઠક યોજાઈ ત્યારથી નક્કી થયા મુજબ 1992થી આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છે। આજ રોજ 300થી વધુ લાભાર્થીઓને જંગલની જમીનોની સન્નત અર્પણ કરાઈ હતી। વિવિધ યોજનાકીય ચેકોના વિતરણ પણ કરાઈ રહ્યા છે। વિવિધ કીટ ઓલપાડ કરાઈ હતી। આપણા દેશની રક્ષા કરતા નિવૃત્ત જવાનોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, હર્ષદભાઈ ચૌધરી, નાયબ ડીડીઓ પટેલ દિનેશભાઈ પટેલ, નીતિનભાઈ શુક્લ, મામલેદાર વસાવા, ટીડીઓ સોલંકી, આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુનોએ નક્કી કર્યા મુજબ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેના અનુસંધાને ગુજરાતના પણ આદિવાસી સમાજે અને માંડવી ખાતે આજે વિશ્વના આદિવાસી સમાજની એકતાના પ્રતીક માટે માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરીને અને એમાં રાજ્ય સરકારે પણ એમાં આર્થિક સહયોગ સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સાનુકૂળતા કરી આપી એના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને આજના વિશ્વ આદિવાસી દિવસની સૌને સમસ્ત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હું શુભકામના પાઠવું છું અને સૌને આજના દિવસે અભિનંદન પાઠવું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।